આ જો આવો જો જો આનો આ બગા તું દુખાવો તમારે આશીર્વાદ દેવાના મારે 5 મિનિટ આવે ગમે એવો દુખાવો. હા બેન શું ગામ? લાઠી. હા શું તકલીફ હતી? પગનો દુખાવો હતો. કેટલા ટાઈમ થયા? 8-9 મહિના થઈ ગયા. હા પછી દવા લીધી પણ કાંઈ ફેર પડ્યો નહીં. પછી તમારો વિડીયો જોયો તો બાર પટોળી ગામનું નામ આવ્યું મનસુખભાઈ આહિર. તો પછી મેં મારા ઘરના વાત કરી તો કે હાલ ત્યાં લઈ જાય. પછી મને અહીંયા લાવ્યા. પછી અમારા કાકાને જાણ કર્યું, એને ફોન કરીને તમારે એને વાત કરી કે હાલો આપણે જઈ આવીએ એકવાર. અત્યારે કેમ લાગ્યું બેન? ના અત્યારે પગે સારું છે. કેટલુંક સારું છે? હા ઘણું ફેર પડી ગયું પહેલા કરતાં. હાલવા ચાલવા બધી તકલીફ વહી ગઈ? હા બધી હો ભાઈ. સાહેબ તમારું? મારું ગામ લાઠી જ છે. પોલીસ ખાતામાં નોકરી કરતો હતો એએસઆઈ તરીકે. આજે 4 વર્ષથી નિવૃત્ત છું. બેન મારા મકાનમાં ભાડે રહે છે અને એને મને વિડીયો બતાવ્યા કે બહાર પટોળી ગામ છે ત્યાં એક મનસુખભાઈ કરીને છે, આ કામ જાણે છે અને મને કે કાકા ત્યાં જવું છે. એટલે બેનને લઈને હું અહીંયા આવ્યો. એણે ત્યાર પહેલાં ઘણી વખત સારવાર લીધી છે પણ એથી સારું ન થયું. અહીંયા આવ્યા તમોએ ખાલી ફક્ત 2 જ મિનિટમાં એટલું સરસ સારું કામ કર્યું કે ન પૂછો વાત. અને અમને આ જોઈ અમે ખૂબ જ રાજી થયા અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે આવી જ રીતે અન્ય કોઈ પણ આવી રીતે સારું કરતા રહ્યો એવી અમે વિનંતી. આભાર આભાર બેન. રાજી જવો ને? ખૂબ ખૂબ રાજી, ખૂબ રાજી.